નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી જિલ્લાના નારાયણનગરની ગોદડિયા નગર 1માં દામનગર પીજીવીસીએલ ટીમનો આભાર વ્યક્ત કરતા પત્રકાર આસિફ રવાણે સમગ્ર વાત કરવામાં આવે તો ગોદડિયા નગર 1 સબસ્ટેશન ટીસી પાસે બાવળ તેમજ થાંભલે વેલ ચડી ગઈ હતી, જેથી સાફ સફાઈ નાયબ ઇજનેર જે ચૌહાણના આદેશ મુજબ HR પરમાર હેલ્પર નીચે દેખરેખ પીજીવીસીએલના સાફ સફાઈ કર્મી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે આસિફ રવાણી ઢસા. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પીજીવીસીએલ એટલે કે દામનગર જીઈબી હેઠળ આવતું આપણે ગોદડિયા નગર 1ની અંદર જે ઘણા સમયથી અંદાજે થોડાક સમયથી જે છે ને ટીસી હતું, ટીસીમાં ત્યાં બાવળિયા અને ગાંડી વેલ ટૂંકમાં થઈ ગયેલી હતી. તો મને ગોદડિયા નગર 1માં રહેતા પ્રતાપસિંહ ગોહિલ જે દરબાર પ્રતાપસિંહ બાબુએ મને જાણ કરી કે તમે લેખિત મને કરી જો કે મારા પ્રતાપસિંહ એમ કીધું મારા નામે એક અરજી કરી જો, જીઈબીમાં મારે અરજી કરવી છે. મેં છે નહીં કરીશ તમારી અરજી, તો કે આપણે અહીંયા જે ગાંડા બાવળાને છે ને વેલ થઈ ગઈ છે બહુ, એને કટિંગ કરવા માટે ટૂંકમાં આવે છે દામનગર પીજીવીસીએલ સ્ટાફ. તો મેં કીધું નાના અંદર હું વિડીયો ઉતારીને મેં દામનગરમાં જે પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા સાહેબ છે જે ચૌહાણ સાહેબને બી જાણ કરીશ મેં કીધું. તો મેં જે ચૌહાણ સાહેબને મેં વિડીયો મારફતે સાહેબને જાણકારી આપી વોટ્સઅપ મારફતે. તો સાહેબે મને કીધું ના કે તમારું જે છે પ્રશ્ન ટૂંકમાં પીજીવીસીએલનો એ તાત્કાલિક અમે સોલ્વ કરી નાખ્યું. તો શુક્રવારના રોજ એટલે કે ગઈકાલે તારીખ આપને જણાવું છું 14/6/2024 શુક્રવારના રોજ દામનગર પીજીવીસીએલની ટીમ જે આપણે જે ચૌહાણ સાહેબે હેલ્પર છે, હેલ્પરનું નામ જણાવું છું HR પરમારે ટૂંકમાં એની દેખરેખ નીચે એના જે પીજીવીસીએલ સ્ટાફને એ બધાને લઈને આવ્યા હતા અને બાવળિયા અને જે ગાંડી જે વેલ હતી ટૂંકમાં એ બધું સાફ સફાઈ કરી નાખી છે. તે બદલ આપણે ગોદડિયા નગર 1માં રહેતા પ્રતાપસિંહ ગોહિલે મને જણાવ્યું કે આપણે ન્યૂઝ મારફતે જે નાયબ ઇજનેર સાહેબ દામનગર છે તેમનો આપણે આભાર વ્યક્ત કરજો અને જે ચૌહાણ સાહેબની નાયબ ઇજનેર તરીકે દામનગરમાં નોકરી છે અને નાયબ ઇજનેર સાહેબ જે ચૌહાણ સાહેબની કામગીરી બહુ સરસ છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું પણ આસિફ રવાણી ઢસા જંકશન અને નારાયણનગરમાં એક પત્રકાર તરીકે જવાબદારી મને આપેલ છે. જે ચૌહાણ સાહેબ નાયબ ઇજનેર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હજી અમને એવી આશા છે કે જ્યારે પણ પીજીવીસીએલના જે ચૌહાણ સાહેબ દામનગર જ્યાં સુધી નોકરીમાં હશે ત્યાં સુધી જો કાંઈ પણ પ્રશ્ન હશે તો લગભગ સાહેબ પ્રશ્ન સોલ્વ થતા હોય કરી દે છે તેવો મને પણ એક વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત.